Hello everyone, I welcome you all in the lecture series of design of machine element. Topic for this session is design of thin vessels. So આપણે ગુજરાતી ભાષામાં આગળ વધીશું. સૌથી પહેલા ડિઝાઇન કરતાં પહેલાં કયા કયા કન્સિડરેશન આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. નીચેના મુદ્દાઓ આપણે જોવા પડશે. પહેલું કે એ મટીરિયલ જેમાંથી આપણે પ્રેશર વેસલ બનાવીએ છીએ તે ફ્લુઇડનું પ્રેશર, થર્મલ લોડ અને કાટ સામે રક્ષણ મેળવી શકવું જોઈએ. સ્ટ્રેસ ઉત્પન્ન થશે અંદર રહેલા પ્રેશરના કારણે, તો ફેક્ટર ઓફ સેફ્ટી છે એ આપણે વ્યવસ્થિત રીતે પસંદ કરેલો હોવો જોઈએ. આપણે ફેક્ટર ઓફ સેફ્ટી શું છે એ અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. ઉપરાંત જે શેપના કારણે પ્રેશર વેસલનો શેપ ચેન્જ આવે છે તેના કારણે જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઉત્પન્ન થવાની શક્યતા છે તેનું પણ ધ્યાન રાખેલું હોવું જોઈએ. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન શું છે તે પણ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. તેના માટે આપ આપણો આગલો વિડીયો રિપીટ કરીને જોઈ શકો છો. આગળ વધીએ. ઉપરાંત લીકેજ થઈ શકે, ટોક્સિક એસિડ, ઘણા બધા એવા લિક્વિડ છે, એના કારણે આપણે લીક પ્રૂફ જોઈન્ટ છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ બધા મુદ્દા એવા છે કે પ્રેશર વેસલની ડિઝાઇન કરતાં પહેલાં મારે કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ. તો લીક પ્રૂફ જોઈન્ટ થવો જોઈએ. ઉપરાંત જ્યારે જ્યારે જરૂરી છે તેવી જગ્યાએ કોરોઝન અટકાવવા માટે રબર અથવા ગ્લાસ ફાઇબર જેવા એન્ટી કોરોઝિવ મટીરિયલનું લેયર પણ હોવું જોઈએ. આ બધા મુદ્દાઓનું ધ્યાન રાખીશું. સાથે સાથે ઘણા બધા ફેલિયર થઈ શકે છે. ફેલિયર ન થાય તેના માટે આપણે સેફ્ટી ડિવાઇસ, દાખલા તરીકે વાલ છે, લીકેજ થઈ રહ્યું છે તો એનું આપણને ઇન્ડિકેશન મળી જાય તેવા બધા ડિઝાઇનમાં પાર્ટ્સને ઇન્ક્લુડ કરવા જોઈએ. તો પ્રેશર વેસલની ડિઝાઇન કરતાં પહેલાં આપણે આટલા મુદ્દાઓનું ધ્યાન રાખીશું. કયા કયા મુદ્દા થયા? તે લોડ સહન કરી શકવો જોઈએ, સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનનું ધ્યાન રાખીશું, ફેક્ટર ઓફ સેફ્ટીનું ધ્યાન રાખીશું, લીક પ્રૂફ જોઈન્ટનું ધ્યાન રાખીશું. ઉપરાંત એન્ટી કોરોઝિવ મટીરિયલ, દાખલા તરીકે રબર છે, ગ્લાસ છે, તેનું ધ્યાન રાખીશું. અને સાથે સાથે જો કોઈ એક્સિડન્ટ ન થાય તેના માટે સલામતીની વધારાની જે ડિવાઇસો છે, સેફ્ટી વાલ છે, લીકેજ ઇન્ડિકેટર છે, એ બધા આપણે અંદર રાખીશું. આગળ વધીએ. પ્રેશર વેસલના મેઇન કમ્પોનન્ટ કયા કયા છે? પ્રેશર વેસલના મેઇન કમ્પોનન્ટની તમે ફિગર જોઈ શકશો. એક સિલિન્ડરનું સેલ છે. અત્યારે મારું માઉસનું કર્સર ફરી રહ્યું છે. જે મેઇન સિલિન્ડર છે તેને આપણે સિલિન્ડર અથવા સેલ કહીશું. તેને ઊંચકવા માટે જે લિફ્ટિંગ લગ્સ આપેલા છે તે ઉપાડવા માટેના છે. સિલિન્ડરને બંધ કરવા માટે તેને આપણે સિલિન્ડર એન્ડ કવર અથવા હેડ કહીશું. અહીં નીચે આપેલા છે એ સિલિન્ડરને સપોર્ટ આપવા માટેના સેડલ સપોર્ટ છે. અને ફિલિંગ અથવા એમ્પ્ટી કરવા માટેની નોઝલ આપેલી છે. તો આ બધા મેજોરિટી પાર્ટ થયા. ઘણા બધા પાર્ટ્સ હોય છે પણ અત્યારે આપણે સમજવા પૂરતા આપણે મેઇન પાર્ટ્સને આ લીધા છે તે જોઈએ છીએ. આગળ વધીએ. થિન સિલિન્ડરની ડિઝાઇન. થિન સિલિન્ડર આપણે કોને કહીશું તે આપણે આપણા પહેલા લેક્ચરમાં ભણી ગયા છીએ કે જેનો T/D રેશિયો 1/10 ઓછો હશે તેવા સિલિન્ડરને આપણે થિન સિલિન્ડર કહીશું. આપણે ભણી ગયા છીએ જાડાઈ અને ડાયામીટરનો રેશિયો જો 1/10 કરતાં ઓછો હોય તો આપણે એને પાતળા સિલિન્ડર કહીશું. થિન સિલિન્ડરની ડિઝાઇન સમજવા માટે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હશે. તેમાં બોઇલર સેલ છે, પાઇપ્સ છે, ટ્યુબ્સ છે, સ્ટોરેજ ટેન્ક છે, એ બધાને આપણે થિન સિલિન્ડર તરીકે કન્સિડર કરીશું. જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય અને કંઈ પણ ચોખવટ ન કરેલી હોય પણ અહીં લખેલા જે ડિવાઇસીસ છે એમાંથી કોઈ પણ ડિવાઇસ યુઝ કરેલા હોય તો ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે આપણે થિન સિલિન્ડરના ફોર્મ્યુલા ફોલો કરીશું. થિન સિલિન્ડર છે એમાં ઇન્ટરનલ પ્રેશરના કારણે આપણે જે ફેલિયર થાય છે તેના એઝપ્શન આપણે થોડી ઘણી ધારણાઓ કરેલી છે. એ ધારણાઓ નીચે મુજબની છે. એ આપણે ધારણાઓને ફોલો કરવાની છે. કે સિલિન્ડરને આપણે બેન્ડ કરેલું છે તેના કારણે જે કર્વેચર ઇફેક્ટ છે, કર્વેચર ઇફેક્ટને આપણે નિગ્લેક્ટ કરેલી છે. ઉપરાંત જે ટેન્સાઇલ સ્ટ્રેસ અંદર ઉત્પન્ન થાય છે સિલિન્ડર પ્રેશરના કારણે, એ સ્ટ્રેસ આખા મટીરિયલમાં યુનિફોર્મલી એક સરખી રીતે વહેંચાયેલી છે. એ અમુક જગ્યાએ અલગ અને અમુક જગ્યાએ અલગ એવું નથી. તેની સ્ટ્રેસ છે તેનું ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ થયેલું છે. બધી જ જગ્યાએ એક સરખી સ્ટ્રેસ લાગે છે. ઉપરાંત આપણે પ્રેશર વેસલની જે રિસ્ટ્રેનિંગ એક્શન છે જેના કારણે આપણે હેડ અને એન્ડ કવરથી ફિટ કરેલા છે તેના કારણે જે ઇફેક્ટ આવે છે તેને અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી.
સિલિન્ડર છે એ યુનિફોર્મ એક જ મટીરિયલનું બનેલું છે એવું આપણે ધારી લઈએ છીએ અને એન્ડ કવરના કારણે જે કંઈ પણ ઇફેક્ટ આવે છે તેને આપણે અત્યારે નિગ્લેક્ટ કરીએ છીએ. પોસિબલ ફેલિયર. થિન સિલિન્ડર એટલે કે પાતળું સિલિન્ડર કઈ કઈ રીતે તૂટી શકે તેનું પોસિબલ ફેલિયર આપણે બતાવેલું છે કે કઈ રીતે તૂટી શકે. બે રીતે તૂટી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે એક છે, અહીં મારું માઉસનું કર્સર ફરી રહ્યું છે, અહીં સરકમફરન્સ એટલે કે તેનો પરિઘ છે, એ પરિઘના બે કટકા થઈ શકે. તો જો અહીં આકૃતિ પહેલા નંબરની આકૃતિ છે તમે જોઈ શકો છો કે એનું સરકમફરન્સ એટલે કે તેના પરિઘના બે કટકા થઈ ગયા છે. બીજું લોન્જિટ્યુડનલ એટલે કે તેની લેન્થ વાઇઝ તૂટી જાય. જો તેની લેન્થ અડધી થઈને તૂટી જાય તો આ બીજી આકૃતિમાં જોઈ શકો છો. આ બે રીતે પોસિબલ ફેલિયર છે કે આપણું સિલિન્ડર ફેલ થઈ શકે છે. તેની આકૃતિ બીજી આકૃતિ ઉપરથી તમને સમજાઈ શકશે. પહેલું છે સરકમફરન્શિયલ ફેલિયર અને બીજું છે લોન્જિટ્યુડનલ ફેલિયર. બે રીતે થિન સિલિન્ડર તૂટી શકે છે. આગળ વધીએ. સરકમફરન્શિયલ ફેલિયર, જેને આપણે હૂપ સ્ટ્રેસ અથવા સરકમફરન્શિયલ સ્ટ્રેસ પણ કહીશું. જો સરકમફરન્સ તૂટી જાય છે એના કારણે જે સ્ટ્રેસ આપણે લાગુ પડે છે તેને આપણે સરકમફરન્શિયલ અથવા હૂપ સ્ટ્રેસ કહીશું. કઈ રીતે ગણતરી કરી શકાય? જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ છે એ અલોંગ ધ ટેન્જન્શિયલ ડિરેક્શન લાગે છે કે જેની સરકમફરન્સના ફેલિયર થઈ જાય છે તેને આપણે સરકમફરન્શિયલ અથવા હૂપ સ્ટ્રેસ કહીશું. કઈ રીતે આકૃતિ જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ સિલિન્ડર હતું તેનો પરિઘ એટલે કે સરકમફરન્સના બે કટકા થઈ ગયા છે. પહેલા આખો પરિઘ હતો, હવે પરિઘના બે કટકા થઈ ગયા છે, તેની સરકમફરન્સના બે કટકા થઈ ગયા છે. તેને સમજવા માટે સરકમફરન્શિયલ સ્ટ્રેસ અથવા હૂપ સ્ટ્રેસ કહે છે. તેના ફોર્મ્યુલા આ પ્રમાણે છે. ઉત્પન્ન થતો સ્ટ્રેસ એ પ્રેશર અને ડાયામીટરનો ગુણાકાર ડિવાઈડ બાય 2 ગુણ્યા થિકનેસ. જો રકમમાં આપણને થિકનેસ ફાઇન્ડ કરવાનું કહે તો આ જ ફોર્મ્યુલાને આપણે રીએરેન્જ કરીને થિકનેસનો સૂત્રનો કરતા બનાવી શકીએ અને સ્ટ્રેસને નીચે જવા દઈએ. તો આ રીતે તે સરકમફરન્શિયલ સ્ટ્રેસ અથવા તો સરકમફરન્શિયલ સ્ટ્રેસ આપેલી હોય તો થિકનેસ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. આપણને ન્યુમેરિકલમાં થિકનેસ આપી હશે તો સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કહેશે, સ્ટ્રેસ આપી હશે તો થિકનેસ ફાઇન્ડ કરવાનું કહેશે. એ આપણે આના સૂત્ર ઉપરથી ગણી શકીએ છીએ. આ એક ટાઈપનું ફેલિયર થયું. હવે જો જોઈન્ટ બનાવવા માટે તમને એફિશિયન્સી આપેલી હોય તો આપણે એફિશિયન્સીને પણ સૂત્રમાં લેવી પડશે. તમે અહીં જોઈ શકો છો કે મેં એફિશિયન્સીને પણ નીચે કન્સિડર કરેલી છે, તો એ એફિશિયન્સીને પણ આપણે કન્સિડર કરવાની છે. આગળ વધીએ. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. આપણે વાત કરી હતી કે જો એની લેન્થ વાઇઝ ફેલિયર થઈ જાય, એને લેન્થના બે કટકા થઈ જાય તો આપણે તેને લોન્જિટ્યુડનલ ફેલિયર કહીશું. ટેન્સાઇલ સ્ટ્રેસના કારણે તેની એક્સિસના બે કટકા થઈ જાય છે તો આપણે તેને લોન્જિટ્યુડનલ ફેલિયર કહીશું. આ આખું સિલિન્ડર પહેલાં આખું સિલિન્ડર હતું, હવે તે સિલિન્ડરનો 1 અને 2 લેન્થ વાઇઝ બે કટકા થઈ ગયા છે, તેને આપણે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કન્સિડર કરીશું. હવે આપણે તેનું ફોર્મ્યુલા જોઈએ. તેના ફોર્મ્યુલામાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી ડિવાઈડ બાય 4t. જો સ્ટ્રેસ આપેલો હોય અને આપણે થિકનેસ ફાઇન્ડ કરવાનું કહે તો આપણે બાજુનું ફોર્મ્યુલા યુઝ કરીશું, જેને આપણે રીઅરેન્જ કરેલું છે, બીજું કાંઈ કરેલું નથી. ટીને સૂત્રનો કરતા બનાવતા સ્ટ્રેસ છે એ બાજુમાં છેદમાં જતી રહે છે. આ જ કિસ્સામાં જો તમને જોઈન્ટની એફિશિયન્સી આપેલી હશે તો આપણે જોઈન્ટની એફિશિયન્સીને પણ ધ્યાનમાં લેવાની છે. બાકી આ ફોર્મ્યુલા તમે નોટ ડાઉન કરી લેશો. આના આધારે જ ન્યુમેરિકલ સોલ્વ કરવાના થશે. આના પછીનો જે આપણો લેક્ચર આવશે તેમાં હું તમને ન્યુમેરિકલ સોલ્વ કરતા શીખવાડીશ. આગળ વધીએ. કન્ક્લુઝન જોઈએ તો બંને સ્ટ્રેસનું શું કન્ક્લુઝન આવે છે? એક ફોર્મ્યુલા આવું હતું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી ડિવાઈડ બાય 2t. જે ફોર્મ્યુલા હતું સરકમફરન્શિયલ સ્ટ્રેસનું અથવા હૂપ સ્ટ્રેસનું. હૂપ સ્ટ્રેસ અથવા સરકમફરન્શિયલ સ્ટ્રેસ છે તેમાં છેદમાં 2 આવે છે. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસનું ફોર્મ્યુલા જોઈએ, જેને આપણે સિગ્મા T2 નામ આપેલું છે, તેના છેદમાં 4 આવે છે. તો એના ઉપરથી આપણે કન્સિડર કરી શકીએ કે આ જે સ્ટ્રેસ છે તેના કરતાં આ સ્ટ્રેસ છે એ પ્રમાણમાં અડધો હશે. શું કામ? કારણ કે અહીંયા 2 વડે ડિવાઈડ થાય છે, અહીં 4 વડે ડિવાઈડ થાય છે. તો જો સિગ્મા ટીની કિંમત 60 આવતી હોય તો સિગ્મા T2ની કિંમત 30 આવશે. એટલે કે સરકમફરન્શિયલ સ્ટ્રેસની કિંમત વધારે હશે અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસની કિંમત ઓછી હશે. અબાઉ ડિસ્કશન જે આપણે કર્યું તેના ઉપરથી આપણને ખબર પડે છે કે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ છે એ હાફ ઓફ ધ સરકમફરન્શિયલ સ્ટ્રેસ છે. તો આપણે ડિઝાઇન કરતી વખતે જ્યારે મેક્સિમમ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એવું ધારીને જ ચાલીશું. કારણ કે ઉત્પન્ન થતી સ્ટ્રેસ હંમેશા વધુ હોય તો ગણતરી કરવાથી આપણને થિકનેસનો આન્સર મોટો મળશે. તો આપણે હંમેશા કન્સિડર કરીશું કે હૂપ સ્ટ્રેસ અથવા તો સરકમફરન્શિયલ સ્ટ્રેસના બેઝ ઉપર જ આપણે થિકનેસની ડિઝાઇન કરીશું.
ઘણા ન્યુમેરિકલમાં તમને ઉત્પન્ન થતી શિયર સ્ટ્રેસ પણ ફાઇન્ડ કરવાનું કહે છે. તો ઉત્પન્ન થતી શિયર સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસનું ફોર્મ્યુલા લખેલું છે સિગ્મા ટી માઇનસ સિગ્મા એલ ડિવાઈડ બાય 2. સિગ્મા ટી એટલે સર્કમ્ફરન્શિયલ સ્ટ્રેસ માઇનસ સિગ્મા એલ એટલે લોન્જિટ્યુડનલ. જે આપણે જોયું પહેલા કિસ્સામાં અહીં જે લખેલું છે આ છે આપણો સિગ્મા ટી. આના ઉપરથી આપણે ફાઇન્ડ કરીશું એ આપણું સિગ્મા ટી આવશે. આ સિગ્મા ટી ટુ છે એ આપણો સિગ્મા એલ છે. તો અહીં સિગ્મા ટી આપણને અહીંયાથી મળશે. અહીં જે સિગ્મા એલ કરેલો છે તે આપણને બીજા સૂત્રમાંથી મળશે. ડિવાઈડ બાય 2 કરીએ બંનેની બાદબાકી કરીને તો આપણને જે મળશે એ ટાઉ મળશે. ઘણા ન્યુમેરિકલમાં તમને મેક્સિમમ શિયર સ્ટ્રેસ પણ પૂછેલો હોય છે. આગળ વધીએ. થિન સ્પેરિકલ. અત્યાર સુધી સિલિન્ડરની વાત હતી, હવે સ્ફિયરિકની વાત આવે છે. સ્ફિયરિકલ શેલ હોય તો આપણે એની ડિઝાઇન કેવી રીતે કરશું? સ્ફિયરિકલ સ્ટ્રેસ છે એનો બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની થશે, એક ડાયામીટર અને એક એની જાડાઈ. તો ડાયામીટર આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? ડાયામીટર ફાઇન્ડ કરવા માટે આપણી પાસે તેનું સ્ટોરેજ એટલે કે એની વોલ્યુમ કેપેસિટી હશે. એની અંદર આપણે કેટલા લીટર આપણે લીટરમાં કેટલું ફ્લુઇડ સ્ટોર કરવાનું છે. એક વખત તેના લીટરમાં આપણને ફ્લુઇડ સ્ટોર મળી જાય તો આપણે તેને મીટર ક્યુબમાં કન્વર્ટ કરીશું. મીટર ક્યુબમાં કન્વર્ટ કર્યા પછી આપણે તેની ડાયામીટર ફાઇન્ડ કરીશું. અહીં આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સિલિન્ડરની જે રીતે ફેલિયર થતું હતું તે જ રીતે સ્ફિયરનું ફેલિયર કેવી રીતે થાય છે. દાખલા તરીકે એક સ્ફિયર છે. પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આખું સ્ફિયર છે જેની અંદર આપણે હાઈ પ્રેશરવાળું લિક્વિડ સ્ટોર કરેલું છે તેનું ફેલિયર થશે તો આ રીતે કંઈક થશે. સ્ફિયરના બે કટકા થશે તો આ પ્રમાણે તમે એને નીચે આકૃતિમાં જોઈ શકશો. હવે આપણે વાત કરી તેમ સ્ટોરેજની. સ્ટોરેજનું ફોર્મ્યુલા મને ખબર છે કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ. તો અહીં જે વોલ્યુમ મૂકવાનું છે તે મારે મીટર ક્યુબમાં મૂકવાનું છે. તો રકમમાં મને જ્યારે લીટરમાં આપેલું હોય તે લીટરને આપણે કન્વર્ટ કરીશું મીટર ક્યુબમાં, અને મીટર ક્યુબમાં કન્વર્ટ કર્યા પછી 4/3 પાઈ આર ક્યુબ ફોર્મ્યુલા ઉપરથી હું આર ગોતીશ, જેના કારણે મને સ્ફિયરનો આર એટલે કે તેની રેડિયસ મળશે અને તેના ઉપરથી હું ડબલ કરીશ એટલે મને ડાયામીટર મળશે. એ ડાયામીટર મળ્યા પછી આપણે થિકનેસ ફાઇન્ડ કરવા માટે નીચેનું ફોર્મ્યુલા વાપરીશું. આ ફોર્મ્યુલા લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ માટે હતું તે જ છે. થિકનેસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી ડિવાઈડ બાય 4t. જેમ સિલિન્ડર માટે બે પ્રકારના ફેલિયર હતા એવી રીતે આપણે સ્ફેરિકલ સેલ માટે એક જ ફેલિયર છે, કારણ કે સ્ફિયર છે ગોળો છે, ગમે રીતે તૂટશે તો એ આ જ પ્રકારનો આકાર થશે. તમે જોઈ શકો છો સ્ફિયર છે ગમે ત્યાંથી તૂટશે તો તેનો આકાર, એનો રેઝિસ્ટિંગ એરિયાનો શેપ છે એ આવો જ આવશે. એટલા માટે આપણે એ સ્ફિયર માટે એક સિંગલ ફેલિયર લીધેલું છે. અને જો એફિશિયન્સી આપેલી હોય જોઈન્ટ માટેની તો આપણે જેમ વાત કરીએ એમ છેદમાં આપણે એફિશિયન્સી પણ મૂકવાની થશે. આગળ વધીએ. થીક એટલે કે જાડા સિલિન્ડર માટે આપણે કેવી રીતે કન્સિડર કરીશું. જાડા સિલિન્ડરની ડિઝાઇન કરતી વખતે આપણે જોયું છે કે જે પ્રકારના ડિવાઇસીસમાં હાઇડ્રોલિક સિલિન્ડર, ગન બેરલ જેવા શબ્દો વાપરેલા હોય કે જેની અંદર હાઈ પ્રેશરવાળું ફ્લુઇડ ભરવામાં આવેલું છે તેને આપણે શું કહીશું? થિક સિલિન્ડર. અથવા તો બીજી ભાષામાં કહીએ તો આપણા ક્લાસિફિકેશન ઉપરથી જેનો થિકનેસ ટી અને ડાયામીટર ડીનો રેશિયો 1/10 વધારે હોય તેવાને આપણે જાડા સિલિન્ડર પણ કહીશું. તો રકમમાં ચોખવટ કરેલી નથી અને ન્યુમેરિકલ પૂછાય છે તેમાં હાઇડ્રોલિક સિલિન્ડર, હાઇડ્રોલિક એક્ચ્યુએટર જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય તો આપણે એને થિક એટલે કે જાડા સિલિન્ડર કન્સિડર કરીને જ ગણતરી કરીશું. જ્યારે જાડું સિલિન્ડર હોય ત્યારે સ્ટ્રેસ છે એ એક ધારી યુનિફોર્મ વહેંચાયેલી રહેતી નથી. એક ધારી યુનિફોર્મ જે આપણે થિન પ્રેશર વેસલની વાત કરેલી કે એક ધારી યુનિફોર્મ સ્ટ્રેસ છે એને આપણે એઝ્યુમ કરેલી હતી, પરંતુ જાડા સિલિન્ડરમાં આપણે એવી ધારણા કરી શકશું નહીં. જાડા સિલિન્ડરમાં જે ઉત્પન્ન થતી ટેન્સાઇલ સ્ટ્રેસ છે એ એક ધારી યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ થયેલી નથી. આગળ વધીએ. થિક સિલિન્ડરની વાત કરીએ તો થિક સિલિન્ડરને ડિઝાઇન કરવા માટે બે પ્રકારની સ્ટ્રેસ આપણે લઈશું. એક ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે, એક રેડિયલ સ્ટ્રેસ છે. એક ટેન્જન્શિયલ ડિરેક્શનમાં લાગતી અને એક ત્રિજ્યાની ડિરેક્શનમાં લાગતી સ્ટ્રેસ, એ બંને આપણે ધ્યાનમાં લેવી પડશે. બંને ધ્યાનમાં લઈશું તો થિક સિલિન્ડરની છે એ આપણે આકૃતિ જોઈએ તો સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આ મુજબનું કંઈક છે. એક પ્રકારે બતાવેલી છે. આ થિક એટલે કે જાડું સિલિન્ડર આપેલું છે, તેની અંદર પી જેટલું પ્રેશર બતાવેલું છે. પી જેટલું પ્રેશર છે એ અંદરની બાજુથી લાગે છે અને આ આખી જાડું સિલિન્ડર હોવાથી ટી એની જાડાઈ બતાવેલી છે. હવે પહેલી આકૃતિ બતાવે છે એ એની ટેન્જન્શિયલ સ્ટ્રેસ બતાવે છે. ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે એ અંદરની બાજુ સૌથી મેક્સિમમ હશે. હવે જેમ તમે અંદરની બાજુથી ધીમે 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 બહારની બાજુ જાઓ, અંદરની ત્રિજ્યાથી બહારની ત્રિજ્યા સુધી, તેમ ટેન્જન્શિયલ સ્ટ્રેસનું મૂલ્ય ઘટતું જાય છે.
તો ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે એ ઇન્ટરનલ સાઈડ સૌથી મેક્સિમમ હશે અને આઉટર સાઈડ સૌથી મિનિમમ હશે. તો ટેન્જન્શિયલ સ્ટ્રેસ બે રીતે વહેંચાયેલી છે. મેક્સિમમ છે એ અંદરની સાઈડ, મિનિમમ છે એ બહારની સાઈડ. એવી જ રીતે બીજી સ્ટ્રેસ છે જેને આપણે રેડિયલ સ્ટ્રેસ કહીએ છીએ. તો રેડિયલ સ્ટ્રેસ છે એ પણ અંદરની સાઈડ મેક્સિમમ છે અને જેમ 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 આપણે અંદરની બાજુથી જતા જઈએ બહારની બાજુ તેમ તે ઝીરો થતી જાય છે. તો બહારની સરફેસ ઉપર ઝીરો છે. અહીં બંનેની દિશા ઉલટી બતાવેલી છે એટલે કે ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે એ ટેન્સાઇલ લાગે છે અને રેડિયલ સ્ટ્રેસ છે એ મેક્સિમમ તો લાગશે અંદરની બાજુ પણ વિરુદ્ધ ડિરેક્શનમાં એટલે કોમ્પ્રેસિવ લાગશે. તો બે પ્રકારની સ્ટ્રેસ આપણે જોઈ, ટેન્જન્શિયલ સ્ટ્રેસ અને રેડિયલ સ્ટ્રેસ. તો જાડા સિલિન્ડરમાં ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે એ અંદરની બાજુ મેક્સિમમ, બહારની બાજુ મિનિમમ. જાડા સિલિન્ડરમાં રેડિયલ સ્ટ્રેસ છે એ બહારની બાજુ ઝીરો અને અંદરની બાજુ મેક્સિમમ પણ વિરુદ્ધ ડિરેક્શનમાં એટલે કે કોમ્પ્રેસિવ લાગે છે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયા પ્રકારની સ્ટ્રેસ છે ક્યાં મેક્સિમમ હશે અને ક્યાં મિનિમમ હશે. આપણે આગળ વધીએ. જાડા સિલિન્ડરની ડિઝાઇન કરવા માટે સ્ટ્રેસ કોન્સ્ટન્ટ ન રહેવાથી મોટાભાગે ઘણી બધી થિયરી વપરાય છે. તેમાં લામીસ થિયરી છે એ મોટે ભાગે જોવા મળે છે. તો લામીસ થિયરી છે એ શું કહેવા માગે છે એ આપણે જોઈએ. તો લામીસ થિયરી છે એ મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસ થિયરી ઉપર લાગુ પડેલી છે. તેણે આપણને સમજાવ્યું છે કે જાડા સિલિન્ડરની ડિઝાઇન કરવા માટે કયા પ્રકારના ફોર્મ્યુલા આપણે વાપરવા જોઈએ. એના માટે એને થોડી ઘણી ધારણાઓ કરેલી છે કે જાડા સિલિન્ડરનું સૂત્ર વાપરતા પહેલાં, લામીઝે આપેલું ઇક્વેશન યુઝ કરતા પહેલાં આટલી ધારણાઓ આપણે કરેલી છે. પહેલી ધારણા છે કે મટીરિયલ છે એ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે, એટલે કે થ્રુઆઉટ એક જ મટીરિયલનું બનેલું છે અને તેની ઇલાસ્ટિસિટી છે તે કોન્સ્ટન્ટ છે. આઇસોટ્રોપિક એટલે એવું મટીરિયલ કે જેની પ્રોપર્ટી છે એ થ્રુઆઉટ આખા મટીરિયલમાં સરખી રહે છે, બદલાતી નથી અને તે હુકના નિયમનું પાલન કરે છે. આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં હુકનો નિયમ ભણી ગયા છીએ, સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. તો એ હુકના નિયમનું પાલન કરે છે. બીજી ધારણા એવી છે કે ક્રોસ સેક્શન છે તે સિમેટ્રિકલ છે અને લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર જે લોડ લાગે છે એ લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લાગે છે. આપણે બીજી ધારણા આ મુજબની છે. ત્રીજી ધારણા એવી છે કે સિલિન્ડર છે એ બંને છેડેથી ઓપન રાખેલું છે અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ જે આપણે પહેલા કિસ્સામાં જોઈ હતી તે લાગતી નથી. માત્ર ને માત્ર ટેન્જન્શિયલ સ્ટ્રેસ લાગે છે એ પોતાની સરકમફરન્સ ઉપર જ, હૂપ સ્ટ્રેસ ઉપર જ લાગે છે. એટલે કે પોતાની એક્સેસમાંથી સિલિન્ડર તૂટવાનો નથી. સિલિન્ડર જાડું હોવાથી પોતાની એક્સેસમાંથી તૂટશે નહીં. એનું સરકમફરન્શિયલ ફેલિયર થવાના ચાન્સીસ છે. એટલે લોન્જિટ્યુડનલ લાગતી સ્ટ્રેસ છે તેને આપણે મિનિમમ કન્સિડર કરેલી છે. તો લાંબીની ધારણાઓ છે એ જીટીયુમાં વારંવાર પૂછાતી હોય છે કે જાડા સિલિન્ડરની ડિઝાઇન માટે લાંબીની ધારણાઓ સમજાવો. તો આ એક ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે. મારી બધાને નમ્ર વિનંતી છે કે ધ્યાનથી લખી લેજો, વાંચી લેજો અને ન સમજાય તો આ વિડીયો છે એને રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો. આટલી વાત આપણે કરીશું લામીઝના થિયરી માટે. હવે બંને પ્રેશર વેસલ માટે, જાડા સિલિન્ડર અને પાતળા સિલિન્ડર માટે આપણે ન્યુમેરિકલ કેવી રીતે સોલ્વ કરવાના એ હવે પછીના વિડીયોમાં જોઈશું. આભાર.